ચાલો બધાને જય સ્વામિનારાયણ। આજનો પ્રસાદ છે સ્વર્ગવાસ દેસાઈ ચેતનાબેન ભરતભાઈ, પૂર્વ સદસ્ય જિલ્લા પંચાયત પાટણ, સ્વર્ગ તારીખ 10/2/25 માસિક પુણ્યતિથિ નિમિત્તે આજનો પ્રસાદ દીકરીઓને આપેલ છે। હસ્તે દેસાઈ ભરતભાઈ, ધરમશીભાઈ દેસાઈ, દેવરાજભાઈ ભરતભાઈ દેસાઈ, અતિથિ ભરતભાઈ। આજે સ્વર્ગવાસ દેસાઈ ચેતનાબેન ભરતભાઈ હસ્તે પૂર્વ સાંસદ જિલ્લા પંચાયત પાટણ, આજે ચેતનાબેનની પુણ્યતિથિ નિમિત્તે એમના પરિવારે પ્રસાદ આપેલ છે। હસ્તે દેસાઈ ભરતભાઈ, ધરમશીભાઈ દેસાઈ, દેવરાજ ભરતભાઈ દેસાઈ, અતિથિ ભરતભાઈ। અને આજનો પ્રસાદ મસ્ત મસ્ત જો રસ માધુરી છે। છોકરીઓને મેં એક દી કીધું રસ માધુરી, તો કે ખાધી જ નથી, તો મેં ડાલો રસ માધુરી, મસ્ત રસ માધુરી, સેવ ટમેટાનું શાક, પછી મંચુરિયન, ચાઇનીઝ ભેળ, ભૂંગળા, સલાડ, પરોઠા। આજે ફૂલ ડીશ છે દીકરીઓને। પેલા દઈ દે ને પછી ઓલું કરજે, પછમાં જ લઈ લેજે। જો આજે રસ માધુરી, સેવ ટમેટાનું શાક, પછી મંચુરિયન, પછી ચાઇનીઝ ભેળ, ભૂંગળા, સલાડ ને પરોઠા અને છાશ, ફૂલ ડીશ છે। ચાલુ કરી દે, હવે આ બધું ભેળવી દે, પ્રસાદ ભેરવું। આજ ભગવાનને થાળ અને આજે દીકરીઓને પ્રસાદ। આજે ઘણી દીકરીઓને રજા પડી તો એ જતા રહ્યા છે, હજી ઘણી દીકરીઓ છે જેને રજા નથી પડી છે, એને બધાને મંગળવારે રજા પડશે। મંગળવાર જાવું, બુધવારે કેટલા જાવું? બુધવાર જાવું, સોમવારે પૂરું થાય ને? ચાલો બધાને જય સ્વામિનારાયણ। આજના પ્રસાદના દાતાશ્રી છે સ્વર્ગવાસ દેસાઈ ચેતનાબેન ભરતભાઈ, પૂર્વ સદસ્ય જિલ્લા પંચાયત પાટણ, એમની 8મી માસિક પુણ્યતિથિ નિમિત્તે આપણી દીકરીઓને પ્રસાદ, ભગવાનને થાળ આસ્થાના હરિદ્વારમાં આપેલ છે। અને હસ્તે દેસાઈ ભરતભાઈ, ધરમશીભાઈ દેસાઈ, દેવરાજભાઈ ભરતભાઈ દેસાઈ, અતિથિ ભરતભાઈ। આજે એમના તરફથી કાના આમ 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 થોડુંક અહીંથી આમ આગળ હોય, હજી આમ આજે રસ માધુરી, ચાઇનીઝ ભેળ ને મંચુરિયન, પરોઠા ને શાક ને ભૂંગળા ને છાશ ને ફૂલ ડીશ। કોઈએ નહોતી ખાધી રસ માધુરી? આની પહેલાં લઈ આવ્યા હતા આપણે ઓરેન્જ કલરની, એકવાર બાસુંદી લઈ આવ્યા હતા, રસ માધુરી રસ માધુરી પહેલી વાર સાંભળી। એ માવાના ને પનીરની ગોળી હોય, એ બહુ હેલ્ધી હોય, ખાવાની। હવે બંધ કર, કુકર બંધ કર, કુકર બંધ કર। મારા માટે ખીચડી બને છે, મને કાંઈ ન આવું જમવું હોય। શું રસ માધુરી? ના તું ખા, તું તારે નથી ખાધી ને ક્યારે ખાવા દે, ઠંડી આઈટમ છે, ખા તું, આજ ખા। મને કોણ યાદ કરશે ઘરે જઈને? બધા યાદ કરશો? સાંજે કરવાનો, ક્યારે કરવાનો? 9 વાગ્યા પછી। ક્યારે? દિવસના નહીં ફોન કરવાનો હો, હું નવરી ન હોય તમને ખબર ને, દિવસના નહીં। હા આપણે બેસતા એવું યાદ કરીશ ને। હા જો આપણે છે ને, આપણે આ સેવા, હા સાંભળો, હવે સાંભળો, જો રાજેશભાઈ શું કહે, આપણે સેવા ચાલુ કરી ને પેલા સ્લમ વિસ્તારના કરતા, એને 5 વર્ષ થયા, આજે કેટલા વર્ષ થયા? તો ભગવાનને આપણે પ્રાર્થના કરવાની સવારે પૂજામાં હો। હું નીકળી ગઈ ત્યાં સવારે 6 વાગ્યામાં, એટલે તમે કોઈ ભેગા થયા નહોતા। આજે જો વાત કરી દઉં, હાલો હવે બધી જો સુમિતાબેને આપણે આમ ધુળસિયાથી મોકલું, જો તમારા માટે બધું થેન્ક યુ કહી દો।
આજે જામનગર બાજુથી જો લીલી સિંગ શેકેલી કાચી, પછી સીતાફળ, આટલા બધા લીંબુ, જામફળ અને ચણા, આટલું બધું તમારા માટે મોકલું. આજે હું જામનગર બાજુ સવારની નીકળી ગઈ હતી ત્યાં, તો તમારા માટે કેટલું બધું મોકલું. આ બધું ખાવાનું તમારું. અને જો આપણે સેવા કરતા ને એને સ્લમ વિસ્તારથી પહેલાં ચાલુ કર્યું હતું. ક્યાંથી ચાલુ કર્યું હતું? હા, ત્યાંય અત્યારે જમાડવાનું ચાલુ જ છે. કોઈનું આવે તો ચાલુ, રોજના માટે જે હતું એ બંધ. જેને ભણવું હોય એને કીધું કે અહીંયા આવી જાવ એમ. એટલે આપણે જમવાનું એ કે જમવા આપી, બિચારા એ તો ભણવા આવે, શું કરતા? તો એનું જિંદગી બને ને. એમાંથી પછી આપણી આ સંસ્થા થઈ, પછી આપણે જે ભુજમાં 200 વર્ષનો ઉત્સવ હતો એ નિમિત્તે 6 મહિના ભુજમાં બાળકોને જમાડ્યા. પછી હરતું ફરતું બધે જગ્યાએ જમાડવાનું, હરિદ્વારમાં ચાલુ. અને આ સંસ્થા બનીને તમે આટલી બધી દીકરીઓ રહ્યો છો, તો જે અત્યાર સુધીમાં 5 વર્ષમાં જે અન મન ધનથી બધા દાતાશ્રી જોડાણા હોય ને, બધાને થેન્ક યુ કહી દો. ભગવાનને પ્રાર્થના કરવાની. હવે સવારે હું તમને મળાણું નહોતું, કાલ પૂજામાં પ્રાર્થના કરવાની હો આપણે બધાય, કે અમારાથી જે પણ 5 વર્ષમાં સેવા થઈ ભગવાનને અર્પણ કરી છે, અને એનું ફળ બધું દાતાશ્રીને આપજો. શું કહેવાનું? હા, અને બધા દાતાશ્રીઓ અમને ભણાવતા રહીએ, જેથી કરીને તમારા જેવી બીજી દીકરીઓ ભણી શકે ને. દિવાળી પછી ઘણી બધી દીકરીઓ આવશે, ને આપણું દિવાળી પછી એડમિશન પાછું ચાલુ જ છે. કે કોઈને મમ્મી નથી, પપ્પા નથી, અથવા મમ્મી પપ્પા બેય છે અને જેની પરિસ્થિતિ નબળી છે, એમને અહીંયા અમારે જે 10 જગ્યા ખાલી છે એટલી દીકરીઓને અત્યારે લેવામાં આવશે. એટલે 5 વર્ષ આજે પૂર્ણ થયા. વિચારજો કેવી રીતના સેવા ચાલુ કરી. ખબર છે? એકલા ઘેરે બનાવું રોજે રસોઈ, અને પછી 1 વાગે 12:30 1 વાગે ચાલુ કરી દઉં રસોઈ બનાવવાનું. પછી 5 વાગે જમાડવા જાઉં. આડોશ પાડોશની કોઈ છોકરીને કહું કે ચાલ ને મારે ભેરી આ બધું લઈને આપણે જમાડવા જાય. એવી રીતના સ્લમ વિસ્તારમાં બધાને જમાડવા જતા. ને પછી એમાંથી 2 મહિના પછી બધાને સાથ સહકાર મળ્યો, તો એક દીકરીને ભણાવવા માટે રાખી હતી, ભણાવે રોજના માટે. અને હજી જાય જ છે, સમય મળે એવી રીતના સેવાને પછી બધાનો સાથ સહકાર મળતો રહ્યો. તો આ બધી સંસ્થા બની ગઈ ને આટલી બધી દીકરી રહેવા માંડી. એટલે બધાનો ખૂબ ખૂબ આભાર, ને વિશેષ તો ભગવાનનો ખૂબ આભાર કે આપણને સેવાના નિમિત્ત બનાવ્યા એમ સેવા કરવા માટે. ત્યાં તો સ્લમ વિસ્તારને ક્યાંય કોઈ ન કરતું. ત્યારે એવું થયું કે આપણે મંદિરમાં આપી છે, એના કરતાં ડાયરેક્ટ આવી રીતના મારે સેવા કરવી છે. તો એ મંદિરમાંથી બંધ કરી અને આપણે જમાડવાનું ને ભણાવવાનું ને બધું સેવા ચાલુ કરી. નવે વિચાર આવ્યો તો ભગવાન શું કે, તમે શિક્ષાપત્રી વાંચો છો ને, શું આવે છે એમાં, શું આવે છે મને કયો. હાલો આજે ભલે જમવાનું થોડીક વાર થાળી માર્યું ને તમને ભલે મોઢામાં પાણી આવે. શિક્ષાપત્રીમાં શું આવે છે? ના, ઈ નહીં, બીજું સેવા માટેનું આવે છે. હજી ખબર હોય, ધર્મ કાર્ય હોય તે તત્કાલ કરવું. શું? અને બીજું આપણું સંસારિક કાર્ય હોય તો વિચારીને કરવું. શું? ધર્મ કાર્ય હોય ને આપણા મગજમાં આવે ને કે મારે આ કાર્ય કરવું, તો ક્યારેય ભગવાનના કાર્યમાં કે ધર્મ કાર્યમાં વિચારવાનું નહીં. શું? વિચારવાનું જ નહીં. મને એમ થાય કે મારે 5 રૂપિયા કોકને દાન દેવા, 5 ચોકલેટ કોકને ખવડાવી, તો ખવડાવી જ દેવાની. શું કરવાનું? એમાં ક્યારેય વિચાર નહીં કરવાનો કે મારું શું થશે. મારી પાસે 100 રૂપિયા છે ને કોક બિચારો ભૂખો છે, તો એ 100 રૂપિયાને ખવડાવી દેવાનું. મને ટિકિટ હું કેમ જઈશ એ નહીં જોવાનું. ભગવાન કોઈને મોકલી દે. શું કરે? એટલે 9 તારીખે વિચાર આવ્યો. હું પૂજા કરતી હતી સવારે, આપણે તમે રોજ પૂજા કરો ને એમ હું પૂજા જ કરતી હતી. અને મને વિચાર આવ્યો 9 તારીખે 9/10 કે મારી સાથે એવી રીતના બધા જોડાય કે 200-300 લોકોને રોજ મહિને મને 100 રૂપિયા આપે, તો હું કેટલા બધા લોકોને જમાડી શકું, ભણાવી શકું. તો મેં કીધું એક ગ્રુપ બનાવીશ એમ. તો એ ક્યારેય ગ્રુપ બનાવવાનો વારો જ ન આવ્યો. 9 તારીખે વિચાર આવ્યો, 10/10 ચાલુ કરી દીધું. આજે 5 વર્ષ પૂરા થયા. અને 11/10 પહેલું દાન આપણે ગયા હતા ને, કોણવાર ભેરું આવ્યું હતું એરપોર્ટે સુભાષભાઈને મળવા. પહેલું જ દાન એનું સુભાષભાઈનું આવ્યું અમેરિકાથી. બીજે જ દિવસે 11 તારીખે 11/10
ત્યાર પછી આમનામ કન્ટિન્યુ ચાલે જ છે. કોઈ દિવસ એક દાતાને હજી આપણે ફોન નથી કરવો પડ્યો કે અમારી સંસ્થામાં આ જરૂર છે, તમે અમને મદદરૂપ બનો. આજ ભગવાનની કૃપા. શું આટલું બધું આશ્રમ બન્યો, આટલું બધું આ સંસ્થા બની, આ બધું થયું, હજી સુધીમાં એક રેકોર્ડ નથી. કોઈ આપણને એમ ન કહી જાય કે બેને ફોન કર્યો કે મને જરૂર છે, તમે મદદરૂપ બનો એમ. હા, પૂછે તો કહું, પણ સામેથી ક્યારેય નહીં પૂછે કે બેન શું આશ્રમમાં જરૂર છે, સંસ્થામાં શું જરૂર છે, તો કહું કે આ સેવા કરવાની છે, તમને ઈચ્છા થાય તો કરો. પણ સામેથી આપણે કોઈ દિવસ કોઈને કીધું જ નથી. તો કોણ ચલાવે આ સેવા? કોણ કરે? હે? એટલે કરતા કરતા બધું ભગવાન છે એની ઉપર છોડી દેવાનું. શું કરવાનું? બધું એની ઉપર છોડી દેવાનું. સારા કાર્ય હોય ને, હંમેશા આપણે બીજું કંઈક સંસારિક કાર્ય કરવું હોય તો વિચારવાનું. શું જોશ ત્યાં? તો અહીં બોલું ત્યાં જો. એટલે આજ સેવાના 5 વર્ષ પૂરા થયા. બધા કવિતાબેન જય સ્વામિનારાયણ, દિનેશભાઈ જય સ્વામિનારાયણ, એને ખૂબ ખૂબ બધા દેશ વિદેશમાં વસતા દાતાશ્રીનો બધાનો ખૂબ ખૂબ આભાર. એ કે તમે બધા સેવા કાર્યમાં જોડાણા ને ત્યારે આજે 5 વર્ષ પૂરા થયા છે. નહીં તો તમે બધા જોડાણા ન હોય તો મારી પાસે શક્તિ હોય તો એ શું કામની. એટલે તમારા બધાનો પૂરો ભોગ છે એમ. એટલે ભગવાનને પ્રાર્થના કરું કે આ 5 વર્ષ સેવાનું ફળ બધા દાતાશ્રીને આપે. જે અન્ન મન ધનથી જોડાણા છે એમને ભગવાન ખૂબ સુખી રાખે અને આ સેવાનું ફળ હંમેશા ભગવાન એને આપે. અને વિશેષ ને વિશેષ સેવા કરતા રહીએ, એક સાંકળ બની અને આપણે ખૂબ સેવા કરી. આપણી જેટલી સંસ્થા અત્યારે કેપેબલ છે કે આપણે આટલી દીકરીઓને ભણાવી શકીએ, આટલી દીકરીઓને રાખી શકીએ. જો વધારે આપણને મદદરૂપ બનતી રહેશે તો આપણે વધારે દીકરીઓને રાખશું. આપણે કોઈ આ સંસ્થા દેખાડા માટે છે જ નહીં કે ઓને આમ કર્યું મારે આમ કરવું, એવી આ સંસ્થા જ નથી. આપણાથી જેટલી થાય છે અને આપણને જેટલા મદદરૂપ બધા બને છે એટલી એમાંથી આપણે જેટલી શક્તિ છે એટલી દીકરીઓને રાખી છે. હા કવિતાબેન, ભગવાન શું આવા લાખો લોકોને જમાડે ભગવાન, બસ એ જ એક ધ્યેય છે. એમાંથી આપણે હરિદ્વારની બહેની ને, હરિદ્વારે કેટલા લોકો રોજે ન્યાય ખીચડીનું ચાલુ, ખીચડી પુલાવ બધું ચાલુ થવાનું જ છે એને. રોડ ઉપર રસ્તા ઉપર નીકળતા હોય બધાને જમાડવાના. એટલે તમારા બધાના સાથ સહકારથી આ સેવા છે. અને ભગવાનને પ્રાર્થના કરી કે બધાને ભગવાન ખૂબ સુખી રાખે ને ખૂબ મંગલ કરે. ભગવાન સ્વામિનારાયણ આશાબેન નિમિત્ત કરે. હા નિમિત્ત 100%. મને ભગવાને, હું નહીંતર આપણે પૂજા તો વર્ષોથી કરતા હોય ને, આવડા હતા તેદુથી પૂજા કરતા હતા, 5મું 6ઠું ભણતા હોય ત્યારથી પૂજા કરતા હોય. તો આ ભગવાને વિચાર આપ્યો તો આજે 5 વર્ષ પૂરા થયા. એના માટે ક્યારેક કોઈને બરાબર જવાબય ન અપાણો, ક્યારેક કોઈને કાંઈ કહેવાય ગયું હોય તો બધા રાજી રહેજો. અને કાંઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો માફ કરજો. અને વિશેષ ને વિશેષ બધા સેવામાં જોડાજો, જેથી કરીને આપણે આ સંસ્થાને ધીમે 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 આગળ લઈ જઈને જાજી બધી દીકરીઓને ભણાવી શકી. આપણો આ ધ્યેય જ છે. જય સ્વામિનારાયણ. બીજો કોઈ આ સંસ્થાનો ધ્યેય છે જ નહીં. અને હંમેશા હું તો કહું જ છું ને કે સારા વ્યક્તિ યોગ્ય પાત્ર હોય તો આ સંસ્થા અર્પણય કરવાની છું, એમાંય કોઈ શંકાને સ્થાન જ નથી. કેમ કે હું કાંઈ લઈને આવી નથી, કાંઈ લઈને જવાનું નથી, થાય એટલી કરવાની છે સેવાને, તમારે બધાને જોડાવાનું છે. એટલે બધાનો ખૂબ ખૂબ આભાર. જો રાજેશભાઈ એમ કે જોશથી તાલી પાડો. હા, વડતાલ ઉત્સવમાં આવીશ. એક ભાઈ આવે જ છે લંડનથી, એટલે ભાઈની સાથે હું ઉત્સવમાં આવીશ જ. એક દિવસ સમય મળશે એવી રીતના ગોઠવશું વડતાલ, પણ આવશું. મેં જોયું છે કેવા દિવસો હતા પહેલાં. આ કવિતાબેન, શાંતાબેન, પ્રેમિલાબેન, આ બધા શામજીભાઈ, આ બધા સેવાના સાક્ષી છે. અને હરપલ બધાએ સાથ આપેલો જ છે. અમારે કસ્તુરબેન હોય, પછી નારાયણભાઈ હોય, બધા હરિભક્તો. ઘણાના તો નામ ન યાદ આવે તો ન બોલી શકું, પણ જેમ આ બધાના નામ બોલ્યા ને એવી રીતના જ તમે બધા મારા હૃદયમાં છો. અમારે લક્ષ્મીબેન બધા. એટલે જ્યારે તમે બધા દેશ વિદેશથી જોડાણા છો ને ત્યારે આ કાર્ય શક્ય બન્યું છે. એટલે બધાનો વિશેષ કરીને ખૂબ ખૂબ આભાર.
બેન બહુ સારો વિચાર છે. વિચાર આપવાવાળો ભગવાન છે, આપણે બધું કરતા હતા છીએ, બસ ખાલી નિમિત્ત છીએ. ચાલો હવે દીકરીઓને બહુ મોઢામાં પાણી આવી જાય છે ને રસ માધુરી ખાધી નથી ક્યારેય. કા કેટલા હવે નથી ખાધી? કોઈએ નથી ખાધી, કોઈએ નહીં, કોઈએ નથી ખાધી. વિચારજો ક્યારેક આવું જોઉં ને ત્યારે મને આમ બહુ હૃદય ભરાઈ આવે કે વિચારો તો ખરા કે સામાન્ય વસ્તુ આ બાળકોએ નથી ખાધી એટલે કેવા પરિવારમાંથી આવતા હોય. વિચારો તમે કે આ સામાન્ય વસ્તુ છે આ તો એને પણ દીકરીઓ આજે મને ખબર પડી, મને નહોતી ખબર. મેં કાલે એક દિવસ કીધું ને રસ માધુરીનું તો કે શું, પછી મેં કીધું ચાલો હું લઈ આવીશ કીધું. પછી બનાવડાવી હતી, હું જવાની જ હતી તો રાજકોટ ફોન કર્યો હતો તો સ્પેશિયલ ડેરીમાં બનાવડાવી હતી. એટલે આજે દીકરીઓને રસ માધુરી. વિચારજો તમે કે દીકરીઓ આવું ન ખાધું એટલે કેટલા સામાન્ય પરિવારમાંથી હોય. વિચારજો તમે. અને એવી દીકરીઓને તમે ભણાવો છો, એવી દીકરીઓને તમે પ્રસાદ આપો છો, એટલે તમે બધા કેટલા ભાગ્યશાળી. એટલે જ કહું છું કે તમારું કોઈ નાનું મોટું જે પણ કાંઈ પણ યોગદાન આવેલું હશે ને એ અહીંયા પૂરેપૂરું દીકરી સુધી પહોંચાડવામાં આવશે. લે તમે કેમ નથી ખાધી? જો આ રહી આવો એટલે ખવડાવશું. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. અને ચાલો બે હાથ જોડો. એ ભગવાન ચેતનાબેનના દિવ્ય આત્માને શાંતિ આપજો. હે ભગવાન ચેતનાબેનના દિવ્ય આત્માને શાંતિ આપજો. જો એમની 8મી માસિક પુણ્યતિથિ નિમિત્તે હસ્તે એમના પરિવાર છે, એમને થેન્ક યુ કહી દો. દેસાઈ ભરતભાઈ, ધરમશ્રીભાઈ દેસાઈ, દેવરાજભાઈ ભરતભાઈ દેસાઈ, અતિથિ ભરતભાઈ, બધાને થેન્ક યુ કહી દો. હવે બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, સનાતન ધર્મની જય, પંચા મહારાજની જય, લક્ષ્મીનારાયણ દેવની જય, નરનારાયણ દેવની જય, અન્નપૂર્ણા દેવની જય, અન્નપૂર્ણા માતાની જય, ગંગા अपने अपने मान पिताની જય. હે મારા જમવા પધારો, અમને આટલું અન્ન મળ્યું તેના માટે તમારો ખૂબ ખૂબ આભાર. હે મારા રાજી રહેજો, સાથે રહેજો, રક્ષા કરજો. ભગવાનને થેન્ક યુ, દરસિને થેન્ક યુ. કવિતાબેન તમારે જ્યારે જરૂર પડે ત્યારે યાદ કરજો, અમે સાથે જ છીએ. થેન્ક યુ. બસ બહુ જ આનંદ છે. ભગવાન આવો જ સાથ રાખે. હા થેન્ક યુ, થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. હા આજે બહુ જ આનંદ છે કે 5 વર્ષ પૂરા થઈ ગયા. સપનાની જેમ ખબરેય ના પડી. ત્યાં તો આપણે આપણા વખાણ નથી કરતા, ત્યાં તો સ્લમ વિસ્તારના બાળકોને આવી રીતના કોઈ સેવા લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી નહોતી ચાલતી. પછી તો ઘણા બધા સેવાવાળા અત્યારે સેવા કરે છે, સેવા આપે છે. જો સ્લમ વિસ્તારમાં સારું છે કે કોઈના માધ્યમથી કોઈને કાંઈ મળે છે, એનો પણ આનંદ છે. એટલે હંમેશા જે પણ ભગવાન ધર્મ કાર્ય ક્યારેક આપણને એવો વિચાર આપે કે પ્રભુ આપણા હાથે કરાવવા માંગતા હોય તો એ કાર્યમાં ક્યારેય વિચાર કરવો પણ નહીં અને તત્કાલ શરૂ જ કરી દેવું. કહો ને મને 9 તારીખે પૂજા કરતી હતી ને વિચાર આવ્યો કે ભાઈની બધા મંદિરમાં આપે મને આપે ને મારી સાથે બધા જોડાય, એક આખું ગ્રુપ બનાવું. ખાલી મહિને મને 100 રૂપિયા આપશે ને 200-300 લોકો તોય હું આમાં સેવામાં પહોંચી વળીશ. પણ ગ્રુપની કોઈ દિવસ હજી બનાવવું ન પડ્યું અને કાંઈ નહીં. ભગવાનને જ જાણે કેમ કે આપણને કાર્ય કરવા વિચાર આપ્યો હોય, નિમિત્ત બનાવવા હોય તો આમનમ ત્યારને ચાલે જ છે. આજે 5 વર્ષ પૂર્ણ થઈ ગયા, એનો પણ આનંદ છે. અને હમણાં જો આપણે દિવાળી નિમિત્તે પણ બાળકોને કપડાં આપવાના જ છીએ. એટલે આમ તો ઈચ્છા તો 1000 બાળકો સુધીની છે, પણ જેટલી થશે એટલી સેવા કરશું.
500 બાળકોના તો દાતાશ્રી આવી જ ગયા છે. અને તમને એમ થાય કે અમારે એટલે આપણે 700 રૂપિયાની કપડાની જોડી છે અને 300 રૂપિયાની મીઠાઈ ને ફરસાણ, તો એક બાળકના 1000 રૂપિયા છે. જો તમને એમ થાય કે મારે 5 બાળકોને આપવા છે, 10 બાળકોને આપવા છે દિવાળી નિમિત્તે, તો ચોક્કસ તમે મદદરૂપ બની શકો છો. મારો કોન્ટેક નંબર 981719 923 981719 આ મારો કોન્ટેક નંબર છે. તો તમને એમ થાય કે દિવાળી નિમિત્તે આપણે ફૂલ નહીં પણ ફૂલની પાકડી રૂપે મદદરૂપ બનવું છે, તો ચોક્કસ મદદરૂપ બનજો. જો મારા માટે તો ક્યારેય ન માગું, જિંદગીમાંય ન માગું, પણ બીજા માટે મને સેજ પણ શરમ નહીં, બીજા માટે માગતા મને સેજ પણ શરમ નહીં. એટલે આ સેવામાં શક્ય હોય તો ઈચ્છા થાય તો જોડાજો. અને દેશ વિદેશમાંથી એમ થાય કે અમારે 50 બાળકો 100 બાળકોને દિવાળી નિમિત્તે કાંઈ આપવું છે, તો ચોક્કસ મને કોન્ટેક કરજો. મારો કોન્ટેક નંબર 981719 બધા યુટ્યુબમાંય મારો નંબર હોય છે, પછી મારી પોસ્ટમાંય હોય છે, અને સોશિયલ મીડિયામાં ઇન્સ્ટામાં બધે હોય જ છે. તો ચોક્કસ કોન્ટેક કરજો. અને એવું થાય કે અમારે ગ્રુપ સાથે મળીને બધાને સેવા કરવી છે તો પણ કરી શકો છો. અમારો તો માધ્યમ છે કે દિવાળી નિમિત્તે આપણે જે આપણા પરિવાર સાથે ખુશી મનાવતા હોય એવી સ્લમ વિસ્તારના બાળકોને આપણે કપડાને મીઠાઈ ભેટ આપી અને આપણે ખુશી વ્યક્ત કરી. એટલે જેની જેવી ઈચ્છા હોય એ મદદરૂપ બની શકો છો. મેહુલભાઈ લાઈવ ચાલુ રાખો, લાઈવ ચાલુ રાખો. સીતાફળ કોને બહુ ભાવે? બધાને ભાવે. સીતાફળ ખાશો એમ ને? વાડીએ છે, ખાજો હો. આ જો બધું આવ્યું જ છે, ખાવા માટે જ આવ્યું છે. આજે બહુ આનંદ થાય છે વાત, તમે 5 વર્ષની બહુ સરસ તમારી સેવા કરો છો બેન. તમે રાજકોટથી સેવા કરતા ત્યારથી જોઉં છું. યશભાઈ થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. આજે ઓળખે છે ઓળખે, ભગવાન બધા સપના પૂરા કરે મારી આશાના. થેન્ક યુ. બસ કાંઈ ઈચ્છા નથી, બસ ભગવાન સેવા કરાવે એટલી જ ઈચ્છા છે. કોઈ ઈચ્છા નથી, કોઈ એટલે કોઈ બીજું કાંઈ જોતું નથી. ભગવાને બધી રીતના આપણી ઉપર ભગવાને કૃપા કરેલી છે, એટલે કોઈ કાંઈ નથી જોતું. એક ભગવાન જોઈ છે અને આ રીતે સેવા કરાવે થાય એટલી, બસ કશું જ નથી જોતું. આ જીવનમાં કાંઈ નથી ઈચ્છા. આ શરીરે નાશવંત જ છે. આ શરીરે ક્યારે પડી જવાનું ખબર છે નહીં. એટલે થાય એટલી બાળકોની સેવા કરી. અને બાળકમાં જ ભગવાન રહેલો છે. એમાંય દીકરીઓ વેકેશન કરવા જશે, મંગળવારથી જશે. હું હમણાં 1-2 દિવસમાં દીકરીઓની કપડાની શોપિંગ કરી આવું અને આપી દઉં. એટલે એ દિવાળીએ પહેરે ને, પેલા મારી દીકરીઓથી જ સેવા કરું ને ચાલુ, કેમ ન હોય? એટલું તો મને હોય ને કે પેલા મારી દીકરીઓથી સેવા ચાલુ કરું. જેટલી ઘરે જતા રહ્યા છે એવી એ આવશે ત્યારે આપીશ, પણ જેટલી છે એ દીકરીઓને આપી દઉં. વાહ બેન, સારી સેવા કરો છો. હું કાંઈ નથી કરતી, ભગવાન કરાવે છે બસ. 11ના દિવસે દાન કરીશું ચોક્કસ ભાઈ. તમને જેને જે ઈચ્છા થાય તે, કોઈ પ્રોબ્લેમ નથી. તમારું હૃદય ને મન. હું તો એક જ એમ કહું કે ક્યારે એમ થાય કે આપણે, મેં હમણાં આગળ વાત કરી ને અત્યારે વાત કરું છું, કે ક્યારે એમ થાય વિચાર આવે કે મારે 5 રૂપિયાની ચોકલેટ કોકને ખવડાવી છે, અથવા કે 100 રૂપિયા મારે દાનમાં આપવા છે. એમ કે હમણાં લાઈવ ચાલુ પછી કરો ફોન, કે આમ દૂર વહી જાય તો તત્કાલ કોઈને એમ થાય કે મારે 100 રૂપિયા દાનમાં આપવા છે, કે કોઈને 5 રૂપિયાની ચોકલેટ ખવડાવી છે, 5 રૂપિયાની વેફર ખવડાવી છે, તો તત્કાળ દાન કરી દેવું. એ ભગવાન ક્યારેક છે ને એ શુભ સંકેત આપણને ક્યારેક આપણે ઘણી વખત એવું કહેતા હોય છે ને કે હું આટલું કરવા છતાંય મારા વિઘ્ન દૂર નથી થતા, મને આમ નથી થતું. પણ ક્યારેક આપણો ભગવાન છે ને સંકટ આપણું સમય હોય ને એ દૂર કરવાય માગતા હોય એના થકી. એટલા માટે તત્કાળ કાર્ય કરી દેવું. અને પછી ક્યારેક એવું થાય કે તમારે સેવામાં ક્યાંય જવું હોય ને તો ઘરનો ઉંબરો છે ને એ ઓળંગવો બહુ અઘરી વાત છે. તમે ઓળંગી જ ન કહો, માયા બધી ચોંટવાનું જ કરે. પણ જો તમે એ ઉંબરો ઓળંગી અને સેવામાં જોડાઈ ગયા
તો ભગવાન તમારા કાંઈ પણ એવા પ્રારબ્ધ હોય ને જે તમને નડતર રૂપ હોય એ ભગવાન ઘણી વખત દૂર કરવાય માગતા હોય. અને માયા છે ને આપણને રોકવા માગતી હોય. એ આ ગૂંચમાંથી બહાર ન નીકળવા દે. આ માયા તો ભલભલાને હેરાન કરી નાખે. આ માયા એવી છે. એટલા માટે જ્યારે સારા વિચાર આવે ને ત્યારે નીકળી જ પડવાનું. હું તો એ જ કહું. ભગવાન 100 વર્ષની તમારામાંથી શીખવા મળે. હોલીડે કવિતાબેન સુપર લાઈ, થેન્ક યુ. હા, કણકણમાં પ્રભુનો વાસ છે જ. રણજીતભાઈ, આદેશ ગુરુ કાંઈ આદેશ નથી, ભગવાન બધાને સુખી રાખે બસ. વિમલભાઈ મહેતા સુપર લાઈવ, થેન્ક યુ. મજામાં? હા, એકદમ મજામાં. ચાલો, ચોક્કસ અંજલિ, ચોક્કસ બનશે, ચોક્કસ બનશે. બેનનો નેચર કેવું દયાળુ છે. હું કેટલા ટાઈમથી જોઉં છું તમારો વિડીયો. થેન્ક યુ કૃષ્ણાબેન, થેન્ક યુ. રણજીતભાઈ ઝૂકેગા નહીં મારા ગુરુ. જય સ્વામિનારાયણ. ચાલો, બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. હજી આ મારી પાછળ હે ને 5-6 દીકરીઓ જમવાનું બાકી હોય અને બધી મારી રાહ જોઈને બેઠી હોય. એ વેકેશનમાં ક્યારેય ઘરે ન જાય એટલે પછી આ બધી દીકરીઓ બેસે, પછી પાછી મારી સાથે બેસે. એ ઘરે જાય નહીં એટલે એ પહેલેથી 2 વર્ષથી આવીને હોય એટલે હું કહું વાંધો નહીં, મારી સાથે બેસજો. માનવ સેવા એ તમને જોઈને ઝાંસીની રાણી યાદ આવે છે. સાચે ને સાચું કહેવાવાળા. ના બેન, એવું કાંઈ ન હોય. એના જેવું તો આપણીથી થાય જ નહીં. એને દેશ માટે કેટલું કર્યું છે. જો એક નારી એવી બને ને તો આ દેશમાં કોઈને દુઃખ જ ન રહે. એના વિચાર ક્યારેક વાત કરું ને કે ઝાંસીની રાણી પોતાના આજુબાજુનો નાનો વિસ્તાર હતો, પોતે ત્યાં બેસવા જાય, બધાને વાત કરે અને એમ કરતાં કરતાં કેટલું દેશ માટે એને કર્યું છે. પણ અત્યારે આપણે બધાને શું જોઈએ કે પદ પ્રતિષ્ઠા જોઈએ. હું તો એમ કહું છું કે એવું પદ પ્રતિષ્ઠા વગર આપણને ક્યાંય કોઈની મદદરૂપ બનવાનો અવસર મળે તો એ ક્યારેય ચૂકાય નહીં. મારે બેન દીકરીઓને ટ્યુશન ભણાવવા આવું છે. નહીં ના બેન દવે, ચોક્કસ પધારો ને, તો અમારે જરૂર જ છે. ચોક્કસ પધારજો. હા, ઓનલાઈન મળ્યા હતા આજે. કેટલા વર્ષ થઈ ગયા. મિસ યુ ટુ. બેન, તમારી વાતમાંથી બહુ જાણવા મળે છે. બેન, તમારી વાત સમજવા જેવી હોય છે. જેને ગમે એના માટે વેલકમ, ન ગમે એને ભગવાન સુખી રાખે. આપણે તો બીજું કોઈ ધ્યેય નથી. આપણે તો સારા વિચાર ફોલો કરતા રહેતા હોય છે. મને ઘણી વખત એમ થાય કે હું એક ટાઈમ ગોઠવું એવો કે આપણે આપણા ગીતાજી છે, પછી ભાગવત છે, વચનામૃત છે, શિક્ષાપત્રી છે, એના ઉપર ઘણી વખત મને એમ થાય કે ભગવાન વિશે વાત કરી. દેવી ભાગવત છે કે ઘણી વખત એના વિશે આપણે વાત કરી, પણ મને ટાઈમ જ નથી મળતો, સાચું કહું તો. નહીં તો બહુ બધી વાર એમ થાય કે એક ટાઈમ એવો ગોઠવી. ક્યારેક એમ થાય કે એવો ટાઈમ એક ગોઠવવો છે કે જે પણ બહેનોના પ્રશ્ન હોય ને એ પોતે બિંદાસ કહી શકે, કોઈના ડર વગર. એવું મારે લાઈવ ગોઠવવું છે, પણ મને સમય જ નથી મળતો. વિચાર તો ભગવાન ઘણા બધા આપે છે, પણ મને સમય મળતો નથી. નહીં તો ઘણું બધું કરવું છે આપણે દેશ માટે. વેલકમ ટુ બેંગ્લોર. ચોક્કસ વિમલભાઈ, મને વોટ્સએપ કરી દેજો મેસેજ. નીકળીશ ત્યારે ચોક્કસ, કોક દી આવીશ ત્યારે મળીશ. ચાલો, બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. ભગવાન તમને ખૂબ સુખી રાખે. અને હમણાં નવા દિવસો પણ આવે છે, નવું વરસ પણ આવે છે, એટલે ભગવાન બધાને ખૂબ સુખી રાખે. તો ત્યારે પાછું આપણે વિશેષ લાઈવ આપતા રહેશું. જે આપણાથી બનશે એટલી વાત કરતા રહેશું. અને તમને એમ થાય કે અમારા સેવામાં મદદરૂપ બનવું છે. જો બધા એક જૂથ સાંકળ થઈ કોઈ જેની જે શક્તિ હશે ને મદદરૂપ બનશે ને તો આપણે કેટલા બધી દીકરીઓને સાચવી શકશું. મેં વચ્ચે વાત કરી હતી કે ખાલી એક પરિવાર મહિને 100 રૂપિયા કાઢીને અમને મદદરૂપ બનશે ને તો ઘણી બધી જગ્યાએ ક્યારેક ચોમાસામાં વરસાદને લઈ અને કુદરતી હોનારત આવે
તો આપણે ઘણી બધી જગ્યાએ પહોંચી શકીએ. એના માટે મેં કીધું તું ગ્રુપ બનાવીશ, પણ મને સમય મળે ને તો ઘણું બધું કાર્ય કરવું છે. હા, ટાઈમ મળતો નથી એ 100% છે. અમે ક્યારેય બેસી નથી વાતો કરતા. હા, આ બધા લંડનથી આવે, અમેરિકાથી આવે, તો હું કલાક એ લોકો સાથે એમનું આમ એમ થાય કે વાત કરવા બેસવું છે, પણ ફ્રી જ ન હોય. એટલે ઘણા બધા એમ થાય કે આપણા દેશ માટે મદદરૂપ બનવું છે, પણ થોડુંક બધું ચાલે છે હમણાં કે વ્યવસ્થિત બધા ભાઈઓ બહેનો સેટ થઈ જાય, બધું સંભાળતા થઈ જાય તો હું થોડીક ફ્રી થઈ જાઉં. બેન તમે 100 રૂપિયાની વાત કરતા હતી, કયો એ કે એક પરિવાર છે ને ખાલી મહિને અમારી સાથે એવા ઘણા બધા પરિવાર આપણી સાથે જોડાઈ જાય ને કે મહિને ખાલી 100 જ રૂપિયા આપવાના. એક મહિને 100 રૂપિયા આપણને આ સંસ્થામાં જમા કરાવે તો આપણે એ બધું ફંડ એક સાથે ભેગું થાય તો કેટલા બધાની સેવા કરી શકીને, કે આપણે ઝાઝાની જરૂર નથી, એમાંથી પણ ઘણું બધું કરી શકીએ. કેમ કે આપણે કાંઈ જોતું નથી તો ઝાઝા ભેગા કરવાની જરૂર છે. એટલે એમાંથી ઘણી બધી સેવા આપણે જ્યાં જરૂર છે ત્યાં કરી શકીએ. એવા નિરાધાર બા છે, એમને રાશન કીટ આપી શકીએ, ઘણી બધી સેવા થઈ શકે. એટલા માટે એ ગ્રુપ બનાવું જ છું, પણ થોડોક સમયને અભાવને લઈને પ્રોબ્લેમ થાય છે. પણ એવું થાય કે અમારે આ સંસ્થાને મદદરૂપ બનવું છે, દર મહિને 100 રૂપિયા તો ચોક્કસ તમે મદદરૂપ બની શકો છો. મારો કોન્ટેક નંબર છે 9817 19 9 23 9817 19 9 23. તો એ ગૂગલ પે, ફોન પે, પેટીએમ બધો એક જ નંબર છે, તો તમે જોડાઈ શકો છો. હું તમારી સાથે આજથી જોડાઈ ગયો. રણજીતભાઈ, હાલો વિમલભાઈ જોડાઈ ગયા. સારા વિચાર છે, ક્યારેક સફળ થશે. થેન્ક યુ. હા, એ વાત સાચી છે. ચાલો જોડાઈ ગયા. એટલે એ તમારે ખાલી 100 રૂપિયા છે ને એ બહુ બધાને મદદરૂપ બની શકતા હોય છે. હું ટીચર છું, હંમેશા સેવા માટે તૈયાર છું, જોડાઈ શકું છું. ચોક્કસ આવજો. ચાલો આપણે ચાલુ કરી. પહેલાં હું ચાલો કવિતાબેન ચાલુ થઈ ગયા, એનાય આવી ગયા. હાલો 3 વ્યક્તિના થઈ ગયા. દર મહિને એમના 3યના 100 આવશે. સરસ. એટલે ત્યાંનો 1 પાઉન્ડ થયો. વિદેશમાં જો જોડાવું હોય ને લંડનમાંથી તો 1 પાઉન્ડ થયો મહિને. એમાંથી કેટલી બધી સેવા થઈ શકે ને, એક આખું એવી યુનિટી બની જાય ને તો. હા ભાઈ, થેન્ક યુ, થેન્ક યુ. બસ એવા 1000 પરિવાર સુધી આપણે પહોંચી જાય ને તો ઘણું બધું આપણે બહુ બધી સેવા કરી શકીએ. બસ એમાં બધા જોડાજો અને થાય એટલી મદદરૂપ બનજો તો ઘણી બધી સેવા કરી શકશું. અને હા, જેને જોડાવવું હોય ને એમ થાય કે ઓનલાઈન મદદરૂપ બનવું છે તો મારો ગૂગલ પે, ફોન પે, પેટીએમ બધો એક જ નંબર છે 9817 19 9 23 9817 19 9 23. ચાલો આજે બહુ બધી થાકેલી છું. રાજેશભાઈ હાલો એ 4 રાજેશભાઈ મારા પણ લખી લેજો. કવિતાબેનના દર મહિને 1000 રૂપિયા. ચાલો થેન્ક યુ. અને આજે બહુ બધી થાકેલી છું. સવારે 5:30 વાગ્યાની નીકળી ગઈ હતી. હમણાં કલાક પહેલાં જ આવી છું. આપણે જોડાશું. મનસુખભાઈ મારા પણ આવશે. નૈના દવે થેન્ક યુ બેન. બસ આવી રીતના એક સાંકળ બનીને સેવા કરશો તો આપણે ઘણી બધી સેવા કરી શકશું. ચાલો બધા તમારા ગ્રુપમાં પણ કહેજો. સુભાષભાઈ આપણું પણ નામ લખી લેજો. થેન્ક યુ. બધાનો ખૂબ ખૂબ આભાર. બસ આજ બધો તમારો બધાનો પ્રેમ છે ને મને હિંમત આપે છે ને સારા વિચાર આપે છે. આજ બધો પ્રેમ મને હિંમત આપે છે. અને હરેશભાઈ હું પણ જોડાઈ ગયો. ચાલો ઘણા બધા જોડાઈ ગયા. આજ મને છે ને પ્રેમને હિંમત આપે છે. મારા 500 દર મહિને. થેન્ક યુ. કે આમાંથી આપણે ઘણી બધી સેવા કરી શકશું. આપણે બલદાણા આવવું હોય ને તો રાજકોટ અમદાવાદ હાઈવે લીંબડી સાયલા વચ્ચે અવાજ નો ખુઓ રાજકોટ અમદાવાદ હાઈવે લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. જો તમે સાયલાથી આવો ને આમ રાજકોટ ચોટીલા ને સાયલાથી આવો તો 20 કિલોમીટર આપણો આશ્રમ છે. બલદાણા ગામ હાઈવે ઉપર જ છે. અને તમે અમદાવાદથી આવો તો બગોદરા અને બગોદરા પછી લીંબડી અને લીંબડી પછી 8 કિલોમીટરે ઓપોઝિટ સાઈડ. અને રાજકોટથી નીકળો તો તમે અમદાવાદ જતા હોય તો તમારી સાઈડ જ આવે
નહીંતર તમે અમદાવાદથી આવો તો ઓપોઝિટ આવે સામેની સાઈડ. સંજયભાઈ મારા પણ 100 રૂપિયા. થેન્ક યુ ભાઈ. બસ આ નાની સેવા છે ને મને બહુ બધી મદદરૂપ બની શકશે. એટલે હું તો એમ કહું છું કે તમારા ગ્રુપમાંથી અને બધાને તમારા વિચાર વાત કરજો, વિચાર ફોલો કરાવજો. એ રવિભાઈ વોરા, ચાલો એમના તરફથી 100. અને મારો કોન્ટેક નંબર આ જ છે, ગૂગલ પે, ફોનપે, પેટીએમ. હું તમને મને મહિનો થાય તો યાદ ન હોય, તમે યાદ રાખીને તમારી રીતે કરી દેજો. એટલે ચોક્કસ બધા પરિવાર સુધી પહોંચાડજો આપણી આ વાત, અને આમાં ઘણા બધા જોડાઈ શકે તો આપણે ઘણા બધા કાર્ય સુધી પહોંચી શકશું. બનાસકાંઠા મનસુખભાઈ, થેન્ક યુ ભાઈ. ચાલો બધાને જય સ્વામિનારાયણ. કેટલા બધા લોકો જોવે છે, અને ખૂબ બધા શેર કરી દેજો, જેથી કરીને આપણા આ વિચાર ઘણા બધા સુધી પહોંચી શકે, અને એના દ્વારા કાંઈ પણ આ સંસ્થાને મદદરૂપ બન્યા ને, આ ફૂલ નહીં પણ ફૂલની પાકડી રૂપે, તો આંગળી ચીંધવાનું કહે ને પૂર્ણ મળે. તો આ વિડીયો જેટલા સુધી પહોંચશે અને કોઈની મદદરૂપ બન્યા તો તમને પણ ફળ મળશે, પુણ્ય મળશે જ. કેને દેવા કરતાં દયા ભલી, નથી કહેતા? કહેવત આમથી કહેવત પડી જ નથી બધી. ક્યુ કેવા રાજા, થેન્ક યુ. આ કહેવત અમથી નથી પડી કે દેવા કરતાં દયા ભલી. તો તમે બધા શેર પોતાના પેજ ઉપર કરી દેજો, વોટ્સએપમાં, ઇન્સ્ટામાં, બધે તમને મજા આવે ત્યાં વિડીયો શેર કરી દેજો, જેથી કરીને આપણે ઝાઝા લોકો આપણી સાથે જોઈન્ટ થાય અને આપણે દેશ માટે ખૂબ બધું કામ કરી. ચાલો દેવતભાઈને 100 રૂપિયા. દેવતભાઈ આહિર એમના 100. સરસ, થેન્ક યુ. ચાલો આજે બહુ બધી થાકેલી છું, એટલે બહુ બધી વાત નહીં થાય, ક્યારેક આપણે બહુ બધી વાત કરશું. બધાનો ખૂબ ખૂબ આભાર. જય સ્વામિનારાયણ. હરેશભાઈ દેસાઈ બેન, ચાલુ રાખો, બધા જોડાશે. આ બધા જોડાશે એ વાત સાચી છે, પણ ભાઈ આજે બહુ થાકી છું, સાચું કહું તો. તમે બધા પેજ ઉપર શેર કરી દો, વિડીયો સાંભળીને બધા જોડાશે, એવું નથી. જેના હૃદયમાં ભગવાન કહેશે એ બધા જોડાશે, અને મને ઉપરવાળા ઉપર વિશ્વાસ છે કે એ બધું કરે છે અને એ કરતો રહેશે અને બધા જોડાશે. તો આપણે ઘણી બધી સેવા કરશું, આપણે બધા સાથે મળીને એક સાંકળ બનીને જ. ચાલો જય સ્વામિનારાયણ. અને આપણો આશ્રમ છે રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે, બલદાણા ગામ. કોન્ટેક નંબર 981719 923. અને ગૂગલ પે, ફોનપે, પેટીએમ, ઓનલાઈન દાન માટે બધું આ એક જ છે નંબર. ચાલો જય સ્વામિનારાયણ. ચંદુભાઈ, થેન્ક યુ ભાઈ. ચાલો ચોક્કસ દિવાળીએ પધારજો, ચોક્કસ પધારજો. એક મને 2 કલાક વહેલા ફોન કરજો, જો જમવા રોકાવાના હોય તો 2 કલાક એક મને વહેલા જણાવજો કે અમે આટલા વ્યક્તિ આશ્રમે દર મહિને મારા તરફથી 250 રૂપિયા. થેન્ક યુ ધર્મેશભાઈ રાઠોડ, થેન્ક યુ. કે તમે દિવાળી ઉપર આવવાના હોય ને આટલા વ્યક્તિ જમવા રોકાવાના છે, મને ખાલી 2 કલાક વહેલા કહેજો, એટલે મને આમ આનંદ થાય વધારે રસોઈ બનાવીને તમને જમાડવાનો, બીજો કોઈ નહીં. અને બધા જમવા રોકાવે, પ્રસાદ લેવાય એમ જ આવજો. ચાલો બધાને જય સ્વામિનારાયણ.